અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। આજરોજ હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું। શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। મેમનગર ઇન્કમટેક્સ યુનિવર્સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો પાલડી, આશ્રમ રોડ, જમાલપુર, કાલુપુર, બોપલ, ખાડિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સહયોગી હિરલ લાઈવ જોડાઈ ગયા છે। જે હિરલ, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, શું કહેશો? जी बिल्कुल हिनल, आज सवारथी ज वहेली सवारथी ज वादळछाયું वातावरण રહ્યું હતું અને વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ બપોર બાદ વરસાદે વિરામ લીધી હતી। જે બાદ બપોર બાદ ફરીથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને ક્યાંક ભારે વરસાદ પડશે, ક્યાંક હળવો વરસાદ વરસશે, પરંતુ અમદાવાદમાં પણ અત્યારે તમે જોઈ શકો છો, હું તમને દ્રશ્યો બતાવીશ। અમદાવાદમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો કે હવામાન વિભાગે હજુ પણ આગામી 48 કલાક હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેને લઈને અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હજુ પણ કહી શકાય કે અમદાવાદ માથે વરસાદનું જે સંકટ છે તે તોડાવવાનું છે। જી હિરલ, સાથે જ પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારોમાં ચારેકોર વરસાદ વરસ્યો છે। કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? जी बिल्कुल हिनल, आपने जણાવી દઉં કે ઇન્કમટેક્સ જે વિભાગ છે, ઇન્કમટેક્સ વિભાગમાં પણ વરસાદ, ઇન્કમટેક્સનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે જ જમાલપુર, ગોતા અને સિંધુ ભવન જેવા જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે। એટલે કહી શકાય કે નીચાણવાળા જે કોઈ પણ વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અને ભારે પવન સાથે પણ વરસાદ વરસ્યો છે અને જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં જે બે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને આગાહી કરવામાં આવી છે। એટલે આ બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર ગુજરાતના દરેક જિલ્લામાં જોવા મળશે। તેને લઈને અમદાવાદમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે અને અમદાવાદમાં પણ આગામી 48 કલાક ભારે રહેવાના છે। એટલે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હવામાન વિભાગે અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે। જી હિરલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં મેમનગર, ઇન્કમટેક્સ, કાલુપુર, બોપલ, ચારેકોર ચારેય ઝોનમાં વરસાદી માહોલ જામ્યો હતો।